સુરતથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના વરાછાના ધારાસભ્યએ પત્ર લખી રજૂઆત કરી છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે। ત્યારે વસ્તી ગણતરીના કારણે અન્ય કામો અટકી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રોડ, ગટર અને પાણીના કામો અટકી ગયા હોવાનો આરોપ લાગ્યો છે। ત્યારે 5 દિવસથી ફોન કરવા છતાં અધિકારીઓ નથી આપતા જવાબ। જ્યાં ચોમાસા પહેલા લોકહિતના કામો પૂર્ણ થાય તેવું આયોજન કરવાની માંગ કરાઈ। ભારતીય જનતા પાર્ટીના એમએલએ કુમારભાઈ કાનાણી મહાનગરપાલિકા કમિશનર લેટર લખ્યા છે કે જે બધા જે ઓફિસર છે કે કર્મચારી છે જે વસ્તી ગણતરીમાં લાગેલા છે, ખાસ કરીને આવતા દિવસોમાં વરસાદ આવશે એનું કામગીરી બાકી છે, ક્યારે કરવામાં આવશે એટલે એને પત્ર આવ્યું છે। આપણે મુજબ વાત કરશું શું કે કુમારભાઈ જે પત્ર લખ્યા છે કમિશનરને, શું આખી મામલો છે? છેલ્લા 5-10 દિવસથી આપણે કોઈ પણ વિભાગના અધિકારીઓને ફોન કરીએ તો એક જ જવાબ મળે છે કે વસ્તી ગણતરીના મિટિંગમાં છીએ, વસ્તી ગણતરીની ટ્રેનિંગમાં છીએ। અને એટલા માટે મેં કમિશનરને પત્ર લખ્યો છે કે વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે, કરવો જોઈએ, એમાં ના નથી, પરંતુ વસ્તી ગણતરીના કારણે એના બહાના હેઠળ કોર્પોરેશનના વિકાસના કામો અને રોજિંદા કામો ઠપ થઈ ગયા છે, ખોરંભે પડ્યા છે। ચોમાસું માથે છે, અનેક સોસાયટીમાં વિકાસના કામો ચાલી રહ્યા છે, ગટરના કામો, પાણીની લાઇનના કામો, રોડના કામો ચાલી રહ્યા છે। જો વસ્તી ગણતરીના કારણે આ કામો ખોરંભે પડે અને સમયસર કામ ન થાય તો ચોમાસામાં ખૂબ મોટી મુશ્કેલી ઊભી થવાની છે, લોકોને હાલાકી ઊભી થવાની છે। અને એ મુશ્કેલી ઊભી ન થાય, ચોમાસા પહેલાં આ કામો પૂર્ણ થાય, સમયસર પૂર્ણ થાય, એના માટેની કામગીરી કરવી જોઈએ। વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે, કરવો જોઈએ, પરંતુ સાથે સાથે સુરત મહાનગરપાલિકાના વિકાસના કામો અને રોજિંદા કામો ખોરંભે ન પડે અને સમયસર પૂર્ણ થાય, એટલા માટે મેં આ પત્ર લખ્યો છે। આવનારા દિવસોમાં ચોમાસા પ્રી મોન્સૂન કામગીરી પણ હજી બાકી છે, વરસાદ આવી રહ્યું છે, ખાડીપુર દર વર્ષે આવી જાય છે, એટલે હજી કામ બાકી છે। બધા જે અધિકારીઓ કર્મચારીઓ છે આમાં લાગી ગયા છે, તો એ કામ કેવી રીતે થશે, શું કહેશો? એટલા માટે જ મેં એના ધ્યાન પર વાત મૂકી છે અને માગણી કરી છે કે ચોમાસા દરમિયાન મુશ્કેલી ઊભી થાય, વરસાદ આવ્યા પછી સમસ્યાઓ ઊભી થાય અને પછી આપણે જાગીએ, એના કરતાં ચોમાસા પહેલાં આ કામો સમયસર પૂર્ણ થાય, લોકોને હાલાકી ન પડે અને જે કંઈ કામો આપણા અધૂરા પડ્યા છે, જે કામો પ્રગતિમાં છે, એ કામો સમયસર પૂર્ણ થાય અને લોકોની મુશ્કેલીમાં વધારો ન થાય, એટલા માટે આગોતરા આયોજન કરવા માટે વસ્તી ગણતરીના બહાનું કાઢ્યા વગર કામ આગળ વધે એવી મારી માગણી છે। બિલકુલ વરાછાને એમએલએ કુમાર કાનાણી જેમ કીધું કે જે વસ્તી ગણતરી છે એને બહાનો લઈને કામ અટકી નહીં રહી જાય તે માટે આગોતરા કામ કરી લેવા જોઈએ, એના માટે અમે પત્ર લખ્યા છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।